કેન્દ્રીય મંત્રી અને આપણા વિસ્તારનું ઘરેણું નીમુબેન આપની વચ્ચે વધારી ચૂક્યા છે, ત્યારે સર્વ મિત્રોને વિનંતી કે તાળીઓના ગડગડાટથી આપણે બેનજીને આવકારીએ. શહેર ભાજપ પ્રમુખ અભયભાઈ ચૌહાણ એ પણ આપની વચ્ચે ઉપસ્થિત છે. મિત્રો, આપણે સૌ ઊભા થઈ અને તાળીઓના ગડગડાટથી આપણા મહેમાનોને વધાવીશું. તારીખ 22/9/2024 ને રવિવારે ભાવનગર ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદ યોજાઈ. પરિષદનો સંક્ષિપ્ત પરિચય જોઈએ તો આ સંગઠનની સ્થાપના 7 વર્ષ પહેલા ગાંધીનગર સ્ટાફ ટ્રેનિંગ કોલેજના હોલ ખાતે કરવામાં આવેલ. સંગઠનનું ટાઇટલ અને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષની વરણી સર્વાનુમતે કરવામાં આવી. પ્રદેશ કારોબારીનું પ્રથમ અધિવેશન અને નિમણૂક થરાદ ખાતે કરવામાં આવેલ. આ સંગઠન શિસ્તને વરેલું છે, નાના મોટાના ભેદભાવ વિનાનું છે અને પીળા પત્રકારત્વથી પર છે. આ સંગઠન 12 ઝોન, 33 જિલ્લા કારોબારી, 252 તાલુકા કારોબારી, સ્ટેટ મહિલા વિંગ અને સ્ટેટ લીગલ વિંગ તેમજ પ્રદેશ કારોબારી ધરાવતું ગુજરાતનું પૂર્ણ સંગઠન 10,000 કરતાં વધારે સભાસદો સાથે કાર્યરત છે. આ સંગઠનમાં દરેક તાલુકા, જિલ્લા, પ્રદેશ કે વિંગના અધ્યક્ષની ચૂંટણી નિયમિત કરવામાં આવે છે. માત્ર 12 ઝોનમાં નિમણૂક આપવામાં આવે છે. આ સંગઠન દ્વારા 29 જિલ્લાના અધિવેશનો પૂર્ણ કરી ભાવનગરનું આ બીજું એટલે કે રિપીટ અધિવેશન છે. કુલ રિપીટ અધિવેશનમાં 9મું અધિવેશન છે. પત્રકારોના 33 જિલ્લામાંથી આવેલા પ્રશ્નોની સરકારમાં લેખિત રજૂઆત કરી 5 ટેબલ ટોક બેઠકો યોજી મહત્તમ પ્રશ્નોના ઉકેલ સુધી સફળતા મેળવી છે. આ અધિવેશનનો આરંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો, જેમાં ભાવનગર સ્ટેટ યુવરાજ શ્રી જયવીરાજસિંહ ગોહિલ સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તથા રાજકીય આગેવાનો, અધિકારીઓ, શ્રેષ્ઠીઓ, સામાજિક સંસ્થાઓ, સંગઠનો અને ગુજરાતભરના પરિષદના હોદ્દેદારોની હાજરીમાં યોજાયું હતું, જેમાં નવનિયુક્ત હોદ્દેદારોને હોદ્દાઓ ફાળવવામાં આવ્યા હતા તથા નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા, તેમજ નવા ઉપપ્રમુખના નામની પણ ઘોષણા કરવામાં આવી હતી તથા આમંત્રિત મહેમાનોને ગુલદસ્તા, મોમેન્ટો, શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા ઉપસ્થિત રહેનાર તમામ પત્રકારોને સ્મૃતિ ભેટ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સમૂહ ભોજનના માધ્યમથી અન્ન ભેગાયના મન ભેગા કહેવતને સાર્થક કરી હતી. રિપોર્ટર સંદીપભાઈ સોની. ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! પત્રકાર એકતા જિંદાબાદ! પત્રકાર એકતા જિંદાબાદ! અને આપણા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાહેબ એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. ત્યારે એક સાથે બધા મળીને આપણે પત્રકારનો જયઘોષ કરીશું. પત્રકાર એકતા! પત્રકાર એકતા! પત્રકાર એકતા!
જેમને આ સંગઠનને આપણા પત્રકારોને એક કરી અને પોઝિટિવ પત્રકારત્વ કઈ રીતે થાય એ આપણને શીખવ્યું છે. આપણા માટે દિવસ રાત દોડી રહ્યા છે એવા લાભુભાઈ કાતોડિયા સાહેબ, એમનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓના ગડગડાટથી એમના સન્માનને વધાવીએ. આપણા મહિલા વિંગના પ્રમુખ સબીબેન પટેલ, એમને પણ વિનંતી કરું, એમનું પણ સ્વાગત કરવાનું છે. સંગઠિત કર્યા છે અને આવો સરસ મજાનો કાર્યક્રમ જેમને આવો સફળ કાર્યક્રમ આપણને આપ્યો છે તેમનું સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે એમના સ્વાગતને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ.